મમ્મી મમ્મી દીપ દીપ મમ્મી દીપ મમ્મી દીપ નાઇટ ટ્રેકિંગ કરશું જેનાથી આપણે સવારના સનરાઈઝ ને બધું જોઈ શકીએ. 25 વર્ષના છીએ શું લાકડીની જરૂર પડે. આવો વ્યૂ મેં મારી લાઈફમાં ક્યારે નથી જોયો. પ્લીઝ યાર હાલ ને જેટલો હાલા એટલો હાલ બસ. નહીં હાલી શકું. આ એ વસ્તુ છે કોઈને ઘરે કોઈ રૂપિયા દેતા કોઈ 100 માળાની બિલ્ડિંગમાં ઉપર ઊભું રહીને રહેતો હોય તો બી ના મળે. આ ગિરનારી મહારાજના ચરણમાં જ મળે, બીજે ક્યાંય મળે નહીં આ દ્રશ્ય. ભગવાનની કૃપા કેટલી અપરંપાર છે કે આપણે આશ્રમમાં રોકાણા, વાત કરી આશ્રમમાં, અને આશ્રમ વાળા આપણે જે બધા સાધુ મહાત્માઓ છે એમની સાથે આપણે જઈએ. તો બસ મિત્રો હમણાં થયા છે 12:35-40 અને બસ હમણાં આપણે જઈએ છીએ ગિરનાર ડુંગર ઉપર. ગિરનાર પર્વત જે છે એના ઉપર આપણે ચડવા માટે નાઇટ ટ્રેકિંગ કરશું જેનાથી આપણે સવારના સનરાઈઝ ને બધું જોઈ શકીએ અને બધું આપણે બરોબર રીતે સ્મૂથલી એક્ઝિક્યુટ થઈ શકે. ધીમે ધીમે બહુ આપણને તક્કડ ન કરવી પડે, રશ ન કરવો પડે. હમણાં જ અમે જસ્ટ નાહી ધોઈ અને રેડી થઈ ગયા છીએ. મહાદેવના આપણે દર્શન કરી લીધા અને બસ આ ટાઈપનો કંઈક રૂમ છે આપણો. નીકળી ગયા છીએ અને હમણાં હવે ખાલી હવે વાગશે 12:51 અને બસ આપણી સાથે બધા છે. કાશી નથી પણ આવ્યા છે. પછી આ સાહેબ છે એ મુંબઈથી આવ્યા છે અને બાકી આપણે ભુજથી જુનાગઢ શહેર બોરદેવી ગિરનાર તળેટી તરફ. તો આપણને બસ અહીંયાથી ગિરનાર તળેટી તરફ જવાનું છે. મિત્રો અહીંયા 2 રસ્તા આવે. એક આ છે એ ગિરનાર રોપવે અને આ છે આપણી પેદલ યાત્રા. બસ આ જો અલગ અલગ અહીંયા અખાડા છે. નિરંજન નીલકંઠ સ્વયંતંત્ર અખાડા. હમણાં તો બધો બંધ છે. અહીંયા બેગ લીધો છે, એની અંદર પાણીની બોટલ છે, ORS છે અને થોડો ઘણો નાસ્તો છે, પાવર બેંક છે, એ બધો છે. અને આપણી સાથે આ બધા સાધુ મહાત્મા ને એ બધા પણ હાલે છે. અને એ 4-5 દિવસથી પ્લાન કરતા હતા પણ એમનો હુકમ નહોતો થતો ને કાલે આપણે અહીંયા આવ્યા. મેં કીધું મને અહીંયા જવું છે તો કે અમારા વાળા પણ કહે છે જવાનું તો ભેગા જ આવ્યો. બસ આપણે પ્લાન બની ગયો આમ. અને આપણે પણ બહુ સારા એવા સથવારો મળી ગયો. 11 મુખી હનુમાનજીનું મંદિર, શ્રી રામજી મંદિર. થકાન તો યાર હવે હજી થેલો એ ઉપાડવાનું છે. હવે આજે રિયલ પરીક્ષા છે આપણની. વાવ હો રામ ભગવાન છે આ તો. આને જો લાકડીની જરૂર પડે. અરે ન પડે નો. હજી તો આપણે આટલા 25 વર્ષના છીએ ને શું લાકડીની જરૂર પડે. હમણાંથી લાકડી પર જરૂર પડે તો આગળ શું કરશો 4 ધામમાં. આટલી વારમાં મને જરાક શ્વાસો થઈ ગયો છે. મહાદેવ ઓમ નમો નારાયણ. જય ગિરનારી. આ જો અદિતિની હાલત. નાની હતી ત્યારે એ કે હું ચડી ગઈ હતી અને હમણાં એને જો લાકડીની જરૂર પડી ગઈ. લઈ લીધી આટલી વારમાં એના માટે લાકડી. અને આપણે તો ભાઈ થેલા લઈને માથે ચડી હતી. બોલ 2 શબ્દ કંઈક બોલવા માંગીશ? કાંઈ અકલ ઓછી નથી યાર. શોલ્ડર આપણે મજબૂત કરીએ છીએ અને બસ હવે અહીંયા જરાક રેસ્ટ લઈએ છીએ. બહુ મજા આવે છે. બસ ભગવાન ચડાવી દે આપણને છેટ સુધી. હું તો હોશિયારીમાં ચડ્યો છું. બસ આપણી સાથે જે છે એ બધા ત્યાં પાછળ છે અને અમે ધીમે ધીમે ચડીએ છીએ. શું કામ કે જે આપણે સનીભાઈ હતા ને, જે નાના શિષ્ય, એમનો મોબાઈલ છે ને ક્યાંક ભૂલી ગયા છે જ્યાં બેઠા હુંમાં. એટલે હવે એ ગયા છે મોબાઈલ લેવા અને હવે જરાક અમે ત્યાં સુધી ઉપર ચડીએ. હાઉ ઇઝ ધ જોશ? હાય कहाँ से आ रहे हो आप? पूना. वाह अकेले? नहीं, हमारा ग्रुप गया है. आधा अच्छा. आगे आधा बाहर नीचे. अच्छा आराम से चढ़ना. स्टेप्स बहुत ज़्यादा है इसलिए. फर्स्ट टाइम? अच्छा सही है. હજી ખાલી 500 સીડી થઈ છે. હજી 9500 બાકી.
આપણે હવે અહીંયા રેસ્ટ લીધો છે થોડીક વાર માટે. આપણો જે ગ્રુપ છે એ નીચે રહી ગયા છે, ધીમે ધીમે હવે આવતા હશે મે બી. અને બસ પસીના સારા એવા થઈ ગયા. હજી ઓલમોસ્ટ સમજો ને 600 સ્ટેપ્સ જ થયા છે, હજી 9400 સ્ટેપ્સ બાકી. અને ગિરનાર જો અડીખમ ઊભો છે, કેટલા વર્ષોના વર્ષો, દાયકા થઈ ગયા. તો આવી છે આપણી કંઈક ગુજરાતની ભૂમિ, સૌરાષ્ટ્રની ભૂમિ, ગરવો ગિરનાર. બહુ જોરદાર યાર, શું વાઇબ છે યાર. 1:40 અને આપણે આ ટાઈમે નીકળ્યા છીએ. ને ભગવાનની કૃપા કેટલી અપરંપાર છે કે આપણે આશ્રમમાં રોકાણા, વાત કરી આશ્રમમાં, અને આશ્રમવાળા આપણે જે બધા સાધુ મહાત્માઓ છે એમની સાથે આપણે જઈએ છીએ. વિચાર કરો, સથવારા માટે આપણા સાથે આવ્યા સ્વયં. એટલે યાર એનાથી ઉપર શું જોઈએ. અહીંયા હમણાં પણ ચાલુ છે દુકાન, અને આપણે અહીંયાથી પાણીની બોટલ લીધી 50 રૂપિયા. ચલો, હજી તો 1000 પગથિયા પણ નથી થયા, હજી તો લોંગ વે મોર. बादल में आ गए, बादल में. जय गिरनारी महाराज जी यहाँ पे. ओ भाई वजन लागे थेलानो? નથી લાગતો તો છેટ સુધી ઉપાડી જઈશ ને. ऊपर जाके बाहर से दर्शन कर लो. गोरखनाथ जी आदेश. राजा गोपीचंद भरथरीनी गुफा. जय भगवान. આ વાદળા અગર માણસને આમ છબીને નીકળે ને તો માણસના આખા જીવનનો થાક ઉતારી દે. આ એ વસ્તુ છે, કોઈને ઘરે કોઈ રૂપિયા દેતા, કોઈ 100 માળાની બિલ્ડિંગમાં ઉપર ઊભું રહીને રહેતો હોય તો બી ના મળે. આ ગિરનારી મહારાજના ચરણમાં જ મળે, બીજે ક્યાંય મળે નહીં આ દ્રશ્ય. એ ઉનાળામાં આવું. હા, ઉનાળામાં, ભર ઉનાળામાં. આમ જુઓ તમે, આમ વાદળા છપતા જાય છે રહ્યા, અને આમ જુઓ શહેર આખું ઢંકાઈ ગયું છે, દેખાતું નથી. વાદળો નીચે છે. એમ થશે આપણે હવે અંબાજી સુધી ચાલશો, એના પછી આપણે ભગવાનને નમસ્કાર ઉમાથી છે. આ કહે છે કે હું અંબાજી સુધી હાલીશ, એના પછી નહીં હાલું. તમને જાવ હોય તો જાજો. એટલો હાર્ડ નથી યાર જેટલો તું કહેશ એટલો. હે, હું તો થેલો ઉપાડીને ચડું છું યાર. રેસ ચાલુ છે ને એટલે દેખાતું નથી નીચે. પગથિયામાં પડીશ હું તો. પાછો તમને ખબર છે, પડવામાં તો એક્સપર્ટ છું. આપણે આવી ગયા છીએ શ્રી નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક. અહીંયા આવી ગયા છીએ, જે જૈન દેરાસર કે છે કે એ અહીંયા છે. અને હવે આઈ થિંક 4000 પગથિયા પૂરા થયા છે, અને હમણાં વાગ્યા છે રાતના 4:15. હજી 1000 પગથિયા પૂરા થશે એટલે આવશે અંબાજી માતાજીનું મંદિર. એનાથી પછી 5000 પગથિયા આપણે ઉપર ચડીએ એટલે આવશે દત્તાત્રેય, ગુરુ દત્તાત્રેયનો શિખર. ઈ મેન લાસ્ટ પોઈન્ટ છે. તો યાર બહુ જ જોરદાર. આમ નીચે આજે જે તમને દેખાય છે ને હમણાં વાદળા છે, અને હમણાં અમને ફૂલ આમ ઠંડક થઈ ગઈ છે, જરાય ગરમી નથી થતી. અને ઉપર ઓ ચાલુ છે યાર. શું થયો? આ જોવો અહીંયા, આ પાણી છે એ કોઈએ પાણી ઢોર્યો નથી, આ વાદળાનો પાણી છે. પાંદડામાંથી પડે છે. ઓહો, ઓ માય ગોડ યાર, જાણે એમ લાગે વરસાદ પડે છે યાર. વાહ વાહ વાહ, કુદરતની લીલા અપરંપાર છે. હમણાં અહીંયાથી કંઈક આવો નજારો છે, અને આ બધા છે ને એ વાદળા છે. તમે જુઓ ખાલી, આવો વ્યૂ મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોયો. ઓ માય ગોડ યાર, શું લાગે છે. અને હમણાં આપણે છીએ અંબાજી મંદિર જે છે ત્યાં જય અંબે લખેલો છે, તો મંદિર હમણાં બંધ છે. તું હાલ, જેટલો હાલાય એટલો તો હાલ. હા પણ ઉમાં બેસીએ આપણે. હાલો. અને બહુ એટલે બહુ જ અપ્રતિમ નજારો છે, અપ્રતિમ. અદિતિના હવે કિલોમીટર પૂરા થયા છે. હા હાલ. એ કહે છે હવે હું આગળ નહીં હાલું. હું થાકી નથી, પણ મને ઈચ્છા નથી. ઈચ્છા શું હોય?
થાકી નથી તો હાલ ને, થોડોક હાલ, જેટલો હલાય એટલો હાલ, આપણે ક્યાં છેટ સુધી જવું છે. તો અહીંયા આ છે ધૂણો અને પાછળ છે મેન મંદિર જે આપણે દત્તાત્રેય ભગવાનનું. તો બસ હવે આટલો બાકી છે અને હવે આટલામાં છે 5000 હજી સ્ટેપ્સ. ક્લાઉડ્સ જુઓ તમે, અને હમણાં થોડીક જ વારમાં સનરાઈઝ થશે અહીંયાથી. વાવ, કેમ છે મજા? પણ થાકી નથી, પણ તો હાલતી નથી યાર. બાય ધ વે છે ને, આજે આપણને ફરી પાછો રાજકોટ પણ જવાનો છે રિસેપ્શનમાં, એની છે પછી હું હાલી નથી શકું. એટલે પછી થોડીક તકલીફ થશે. આવું ને આવું વાતાવરણ રહેશે તો જો રોપવે ચાલુ ન થયો ને તો પગે હાલવો પડશે. જો રોપવે ચાલુ ન થયો तो पगे हालो पड़े. अभी यहाँ से लूँ एक फोटो आपका? ओ बादलों में बैठे. प्लीज हाल ने यार, आटला સુધી हाल ने यार. એમ ન કર ને યાર, તને કાંઈ નહીં થાય યાર, હું જવાબદારી લઉં તારી. યાર ખાલી ચડવાનું નથી, પછી ઉતરવાનું તો ઉતરવામાં તો સાવ ઈઝી હોય યાર. લાગે. પ્લીઝ યાર હાલ ને, જેટલો હાલાય એટલો હાલ બસ. નહીં હાલી શકું. નો. અરે જેટલો હાલાય એટલો. રિટર્નમાં તો રોપવે માં હાલ્યા જાશું. રોપવે અહીંયાથી જ છે યાર. હા તો મને અહીંયા જ રહેવું છે. હમણાં મંદિર ખુલશે, હું મંદિરમાં તો બેસીશ. તમે જાઓ, તમને ના એકલો થોડું જાઉં યાર. મારી હિંમત. સુખ દુઃખમાં તારી સાથે છું. તો દુઃખમાં રહ્યો સાથ. અરે દુઃખ યાર નથી એટલે દુઃખ ના કહેવાય, પણ યાર મારામાં હિંમત નથી હવે. પણ તું ક્યાં થાકી છો? આપણે યાર રાતના કેટલા 12:30 વાગે નીકળ્યા ને હવે છે ચડે અહીંયા કેટલા વાગ્યા છે. હાલ ને યાર પ્લીઝ. મારામાં હિંમત નથી. તમને જવું થોડેક સુધી. તમને જરાય ના નથી, મને જરાય ઓલું નહીં લાગે. હું આ મંદિર હમણાં ખુલશે ને તો મંદિર અંદર બેસ્યો, તમે 2 કલાક તમને એટલું ટાઈમ લાગશે. 2 કલાક ના લાગે ભાઈ, આનામાં થોડી 2 કલાક લાગે. આટલા સુધી તો સેમ છે. આદિત્ય અંબે મંદિર પાસે બેસે છે અને આપણે જઈએ છીએ ત્યાં. શું કામ કે હવે સનરાઈઝ થવાનું છે ને વ્યૂ તો ભાઈ અપ્રતિમ છે. આયરી નીચે આલે હું હમણાં જાઉં હો જલ્દી. મોબાઈલ તારો ચાલુ છે ને? એક્ઝેક્ટલી છે ને અહીંયા અંબે માતાના મંદિર પાસે બેસ છે. એ ફોન ન લાગે ને તો મંદિરમાં જશે કા મંદિરની સામે મેગી વાળા છે ને ત્યાં જ. આ બે જ માંથી એક જગ્યા હું આવી જઈશ. ભલે બાય. જેની કોઈ સીમા નથી ને એવો નજારો છે આ. જો આપણે અહીંયા તો પહોંચી આવ્યા થોડેક સુધી. આપણે હવે અહીંયા બેઠા છીએ. આપણી સામેનો વ્યૂ ખાલી તમે જોઈ લો. સનરાઈઝ થઈ ગયો છે. વાવ. આદિત્ય અહીંયા મિસ કરશે, બાકી બહુ મજા આવી. અહીંયા તો એટલી વાર ન લાગી, લાઈક અડધી કલાકમાં હું આવી ગયો. અને બસ હમણાં કેટલા વાગ્યા છે જોઈએ આપણે, 6:37. અને બસ હવે આપણે અહીંયા બેઠા છીએ. બાકી બધા જાય છે આગળ. મેન જે ગુરુ દત્તાત્રેયનું મંદિર છે ત્યાં એન્ડ પોઈન્ટ. અને બસ હવે આપણે અહીંયાથી જાશું પાછા રિટર્ન. આદિત્ય ત્યાં છે મંદિર પાસે. અંબે માનું જે મંદિર છે, અંબાજી માનું મંદિર, એ અહીંયા છે. અહીંયાથી આખું આપણે વોકિંગ કરીને આવ્યા. અને અહીંયા નજારો કંઈક આવો છે. હજી ક્લાઉડ્સ છે. સનરાઈઝ થઈ ગયો તો પણ ક્લાઉડ્સ છે. આપણે નીચે ઉતરતા આ અંબામાના મંદિર પાસે પહોંચી આવ્યા. અને હવે અદિતિને જોવાની છે ક્યાં છે. ઓહો, અહીંયા જ છો? વાહ, શું કરસ? તડકો. વિટામિન ડી લે છે. કેટલી વાર અહીંયા બેઠી જો? અચ્છા, વાહ. આપણો થેલો બેલો ના બાકી કાંઈ નાસ્તો કે કંઈ કર્યો માં સ્ટોલમાંથી? પાણી બાણી પીધો? પાણી એ નથી પીધો હું ગયો ત્યારથી. ઓહો, આટલો શું કામ તપ કરસ?
માણસ પાણી બાણી પીએ ને બાથરૂમ જાય અને બસ હમણાં 7:30 વાગે છે. હજી પણ અહીંયા વાતાવરણ આવો ને આવો છે યાર. ભાઈ એક નંબર. અને પગે હાલશું 5000 પગથિયા જ ખાલી ઉતરવાના છે, વધારે નથી ઉતરવાના. ઓનલી 5000. બોલ તો રોપવેમાં તો બસ હવે આપણે રિટર્ન છે ને રોપવેમાં હાલશું. શું કામ કે મને પણ છે ને ગુડો દુખે છે. તો આ વારું ખબર નહીં યાર, હું ઉમાંથી ઉતરતો હતો ને ત્યારે મને જરાક એવો દુખતો હતો તો હું ક્રોસ ઉતર્યો પછી યાર. મેડમ રોપવેમાં પણ ફર્સ્ટ ટાઈમ જ બેસે છે, બેઠા નથી કે મને બીક લાગે છે. તો બીક લાગતી હોય તો પગથિયા ઉતરી આપણે. બોલ તું કેમ? અને આ છે ને ગિરનારનો આખો મેપ છે, ગિરનાર મેપ. 4500 પગથિયા બરોબર, પછી 1000 આખો આવે યાત્રીઓ માટે. બસ આવી રીતના આખો છે. કમંડળ કુંડ, દત્તાત્રેય ટૂંક, ગોરખનાથ ટૂંક, અંબાજી મંદિર અને બાકી આ બધું. અને હવે મંદિર પણ અહીંયા ઓપન થઈ ગયો છે, પણ હવે અદિતિના કિલોમીટર છે નહીં એટલે હવે આપણે જાય છીએ ડાયરેક્ટ નીચે. અહીંયા 400 રૂપિયા છે એડલ્ટના અને 200 રૂપિયા છે ચિલ્ડ્રનના. અને બાકી અહીંયા આ પણ છે આખો ઘંટ ને એ બધો બનાવેલો છે. નાઈસ યાર. એક અહીંયા આ ટાઈપનો ગેટ જેવો બનાવેલો છે અને એની અંદર આપણે આ ઘંટ છે બરોબર. બાકી અહીંયાથી આવો કંઈક વ્યૂ છે. જે આપણે સામે દેખાય છે એ ગોરખનાથ ધૂણો અને એનાથી આગળ આ છે ગુરુ દત્તાત્રેય વાળો આ મંદિર આ વાળો. બાકી આ બે છે. એક હું અહીંયા સુધી જઈ આવ્યો, અહીંયાથી પછી હું અહીંયા સુધી નથી ગયો. આ ડેમ છે ને તો ડેમનો અહીંયા વ્યૂ પોઈન્ટ છે. અદિતિને હવે નીચે જવાની ઉતાવળ છે ભાઈ બહુ જ. ઓ માય ગોડ, વોટ અ વ્યૂ. જો દિલ શેપનો દેખાય છે ત્યાં હાર્ટ, તો હાર્ટ શેપનો તળાવ. અરે આ આવડું પાણી, આ ડેમ કેવું કંઈક છે. વાવ. હવે આપણે ટિકિટ લઈ લીધી છે. 400 રૂપિયા એક જણાના છે, 2 ટિકિટ 800 રૂપિયા. અને આ છે રોપવે. આની અંદર કેટલી વારમાં પહોંચશે નીચે? 10 થી 12 મિનિટ. ઓહો હાલ ચલો. વાવ યાર. હા તને ભાઈ કાંઈ નહીં થાય તને. અને રોપવે હવે જાય છે નીચે. ઓહો આ ટોટલી પેક છે એમ ભાઈ. અમે જ્યાં બેઠા હતા ને ત્યાં તો યાર ખુલ્લો હતો થોડોક. યાર ખુલ્લો હોય તો મજા આવે યાર થોડોક. શું થાય છે? આ જો દરવાજા બંધ થાય ભાઈ. કાંઈ નહીં થાય હવે. શું બીસ યાર. ઓ માય ગોડ, વ્યૂ જોવો ખાલી. તું અહીંયા અહીંયા ના આવજે. ઓ માય ગોડ. અરે કમ્પ્લીટલી પેક છે. શું બીસ યાર. સ્ટોપ કેમ થઈ ગઈ? ક્યાં સ્ટોપ થયો છે? દીપ એક જગ્યાએ રહ્યો ને યાર. કાંઈ નહીં થાય તને ભાઈ. તું શું કામ બીસ? હવે આ ડગ્યા છો તો જોજો. હા લે. ઓહો કે છે ઓલો ડગોન નહીં એક જગ્યાએ. ક્યાં એવું કીધો તો? કીધું મને કે તમે આમ સાઈડ બેસો. અચ્છા તો ઊભો થાવ તો શું થાય? દીપ જરાય પણ મજા આવે. દીપ મમ્મી યાર. હા ભલે ભલે. ઓહો ડોકર ન કરો ને યાર. આ કોલા રિસ્કી કામ કરો તો દીપ સમજે મને તો જાગે. લાઈફ ઇઝ ગેમ ઓફ રિસ્ક. કાંઈ થાય છે તને? ના હવે કાઈ નથી. તો પછી યાર શું ઓમાય કાંઈ નથી થયો ભાઈ. તું ઓવર એક્ટિંગ કરસ યાર. 0.5% ભગવાનના સમ કાંઈ એટલે કાંઈ નથી થયો. અને આ જો વ્યૂ યાર અપ્રતિમ વ્યૂ છે, અપ્રતિમ. મજા આવી ગઈ યાર. ક્લાસિક. ખાલી એક તકલીફ છે કે યાર થોડોક આ ખુલ્લા હોત ને તો મસ્ત વ્યૂ હજી આપણે સારો ઉતારી શકત. તમને સમજમાં એકવારમાં નથી આવતું? કા તો આ કઈ આમ હલશે નહીં કઈ? હલે છે તો ગરમી થાય છે યાર. કઈ ફેન બેન કે કઈ હોય તો મજા આવે યાર. તમે સીધા એકવારમાં નથી બેસી શકતા દીપ. આ જો ગયો બીજો. ગરમી થાય છે યાર. કાંઈ નથી થાતો ભાઈ. હું તારા ભેગો જ છું. હું કઈ બારે થોડો છું. ગરમી થાય છે યાર. પાછળના ખાલી તમે પથ્થર જોવો કેટલા મોટા છે યાર. શિલાઓ છે શિલાઓ.
અને કેદારનાથમાં પણ હવે રોપવે બનાવવાના છે અદાણી સાહેબ ને એ બધા. જોતા ખાલી કેવા દે કાન બંધ થઈ ગયા એવું કઈ થયું? હે નથી થયું? થોડું થોડું લાગે છે હો. હાઈ અલ્ટિટ્યુડ લોમાં હાઈમાંથી ડાયરેક્ટ લોમાં જાય છે ને એટલે આમ જો આમ આમ કરીશ ને તો થોડોક ફીલ થશે. કાન કેમ હમણાં બંધ થાય છે, થયો? હમણાં થાય છે. થયું ને? હમ. હા તો આમ હું થાઉં છું તો હલે. પ્લીઝ આકે ભગવાન તો સોઈ કરું આયો ઇન્સાવ. અરે કાઈ નહીં થાય યાર, તું 20 શું કામ યાર, તું 20 ને મને એવો થાય છે યાર વધારે. હવે જો વરી થાશે હાઈ એલ્ટિટ્યુડ વાળું થયો. આપણે આ બધી સીડીઓ ચડી ચડીને આવ્યા છીએ. હું આદિત્યને કહું છું કે અહીંયા બહુ મને ગરમી થાય છે ને તો હું એને કહું કે આ હું અહીંયાથી આમ કરું તો આ પાટીઓ નીકળી જાય તો ફૂલ હવા આવે અંદર, એસી જેવી હવા આવે. કેટલા રોપવે જાય છે યાર. કાનમાં ધાક પડે છે. તો તને કહું તો શું હાઈમાંથી લોમાં જાય છે એટલા માટે થાય છે. અહીંયા હવા આવે છે યાર. અહીંયા નીચે નેટ છે જો, અહીંયાથી હવા આવે છે. કાર્બન ડાયોક્સાઇડ જ છે દીધો છે. ટોકન તે દીધો નહીં પાછો. અચ્છા એ નીચે મે બી તને દેશે. લાકડી હતી એટલે નહીં. લાકડીનો નહીં બેગનો હશે મે બી. નથી એના પેલા ખુલી જાય છે. બારે આવી ગયા છીએ અને હવે ડાયરેક્ટ જાય છીએ આપણે આપણા આશ્રમમાં. અહીંયા આખો કેફેટેરિયા ને બધો બનાવ્યો છે. બહુ સારો કહેવાય યાર, નહીં? સારો એવો કર્યો છે. શું નકલી? શું છે નકલી? હા ઈતા ઓ છે ને, બધા સેમ્પલ માટે રાખ્યા છે. વાહ યાર, લોજિક યુઝ કર્યો છે. ત્યાંથી આપણે જે ટોકન આપ્યો હતો ને એ આપણે અહીંયાથી એ ટોકન લીધો ને એટલે એક લાકડી આપી. જો આપણે 2 ટોકન જો મતલબ 2 લાકડી હોત તો ઉપરથી આપણે 2 ટોકન દેત ને અહીંયાથી આપણે 2 લાકડી કલેક્ટ કરત. બહુ સારો કહેવાય યાર. મને તો એમ કે હવે ગઈ લાકડી, પણ ગઈ નહીં, આવી ગઈ પાછી. હે અને આપણે આવી ગયા છીએ નીચે. ઇટ્સ ઓલમોસ્ટ 8:05. હવે આપણે અહીંયા ઘૂઘરા ખાઈએ છીએ. કેવા છે? સારા. પેલા તીખા લાગતા હતા, બહુ જ તીખા લાગે. ગરમ છે બહુ. આ ઉપર ચટણી નાખીને એ બધું. ચલો તો આમને જ આપણે લાકડી આપી દીધી. એ કહેતા હતા કે લાકડી આપો. લાકડી એમના જ આપણે પુણ્યમાં હશે, નકા આપણે છે ને આશ્રમમાં રાખવાના હતા લાકડી, કે આશ્રમમાં યુઝ કરે. 2 પ્લેટ ઘૂઘરાની ખાઈ લીધી, મજા આવી ગઈ. સારા હતા યાર. 30 રૂપિયા હતા. માંડ માંડ પહોંચી આવ્યા યાર, ભગવાનની કૃપાથી. આપણા શંકર ભગવાનની કૃપાથી આપણે આવી ગયા પાછા. જવા ટાઈમે હું પગે લાગીને ગયો હતો કે ભગવાન પહોંચાડી દેજો. શું કામ કે એક આવડો મોટો થેલો લીધો હતો એટલે જરા કોમ્પ્લેક્સ હતો કે યાર પહોંચશું નહીં પહોંચી. ને ઉપર પછી ફૂલ વાદળા અને માવઠા ટાઈપનો અને વરસાદ જેવો વાતાવરણ થઈ ગયો હતો.